એમ જો મારી માતા છે ને એ તારે ખાતા દેવા પડશે. હા ટકા ટકાઉ ભાઈ કેમ હોઈ ગયો? માથું દુખે. હે માથું દુખે. માથું દુખે? તો ઓલો કતીકો ભૂવો છો? હે હા હાલ ને જોરાય એવી. જોવો ને તો હા હા સારું થઈ જાય. જોરાવા જાય. બહુ દુખે? બે વાર તો ચક્કર આવ્યા. ટકા કાંઈક કહેવાનું છે. કહેવાનું છે કતીકો નવો નવો ભૂવો છો કે નહીં? હે આપણે જોરાવી એને કેવું આવડે એ આપણને ખબર પડી જાય ને. હે હાસો છે ખોટો છે હા તો હાલ જાય. હાલ બોલ લે ટકા હા આયા તો હોય પણ આયા છે તો નહીં જો. કતીકો આયા તો હોય તો ત્યાં જોવે છે. ત્યાં કશે આડો અવળો હાલ ના મોલ પસાઈ. હે ત્યાં જાઉં હા ગોતવો તો જો ને એને. તો હાલ બચશે. હા આયા જો ને રો એટલે હા કતી કહું હો એટલે તને કારું ના એમ ગોચી હું તો હું એલા ભાઈ મારા જન્મ બળતણ ખડકતો હતો. બોલો ને ભાઈ શું છે? તો ભવો છો હા તો હાસું તારું હો. હશું ને અમારે જરાક જોરાવાનું હતું. કોનું? આ ઢગાને માથું દુખે બહુ. હવે મારી માને પૂછી લો. તો પૂછ ને. રજા લેવી પડશે નહીં પેલા પૂછીને આપણે થતી વિધિ જે થાય એ આપણે કરીએ. આપણે પણ બેસી હાલો. હાલ ને હા હું જોવે. બસ લ્યો અહીંયા બેહો. એ ભાઈ આ બૂટ બૂટ એક કાઢ ને હરખા બેહો. હો કા જો ડગા ભાઈ હું મારા કળની દેવને પૂછી લઉં જો રજા આપે તો આપણે આગળ આવી. બરોબર બે આપ્યા. રજા આપી આપે જ તે ને શું કામ નો આપે? હવે તમને માથા સિવાય બીજું કઈ થાય? ચક્કર આવે. ચક્કર આવે? જય મારી માં. આ ઢગો અહીંયા આવ્યો છે એને શું દુખવણું છે એ મારી માં તમે નહીં કહો તો બીજું કોણ કહે? તો જય મારી માં એક વાંસા બદલે મારી માં. ઘણો ભાઈ મને એમાં જા તંબુરાની ખબર પડે તો તું ઘેર ન જોઈ લઉં કાશું તું છે 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 તમારે કઈ કહેવરાવાનું છે માતાજીને? છોટું શું કહેવરાવાનું છે? મારે કઈ કહેવરાવાનું ને તું કેવ ને એટલે એમ નહીં તો તને આ હું નડે એમ બધું. એટલે એનું કહેવાનું એમ છે કે તને આ કહેવાનું છે કાંઈક એમ. તારે કાંઈ માનતા માનતા ભૂલાઈ ગયેલી છે એમ. મેં કોઈ જે અગરબત્તી ના કરી 5 રૂપિયાની તો મેં માનતા ક્યાંથી કરી? તો અહીંયા છો ને ભૂવો દાદા ક્યાં કાંઈક કહેવાનું છે એમ. કહેવાનું તો એને કહી દે નહીં જે કહેવાનું હોય તો ક્યાં ને પણ કહી દો જે કહેવાનું હોય. એમ થોડું કહેવાનું હોય. તો તમારી કઈ માનતા બાંધતા કઈ માતાજીને આડાવાળા જ્યાં ત્યાં ત્યાં કઈ ભૂલ પડીને આવ્યા ત્યાં ડાવડું કામે નહીં જવાનું.
કામે જવાનું નથી કહેતો ઢગાભાઈ તમને. તો માથું કેટલા દિવસ તમને દુખે? મને તો કાલનું દુખવા જો. કાલ ક્યાં ગયા તા? આપણે ક્યાં ક્યાં ગયા હતા? મને થોડી ખબર છે તું ક્યાં ગયો થયો. મેં ક્યાંય ના ગયા. થાય નથી ગયા? તો દુખાવો શાનો છો? ગયા છું. જો ગતિકા, હું કહું ને એમ માતાજીને પૂછ. એ આજ કતી કોની હો? આજ ભૂવો ચલો સૌ. ઠીક હશે, હાલો ભુવા દાદા હા છે ને, હા હું કહું ને એમ તમે માતાને પૂછો હા બોલ તું તાર હાલ. કે જો માતાજી, ઢગાનો ક્યાંય સોકીમાં ક્યાંય પગ પડી ગયો હોય હા તો મને અહીંયા એક વધાવો જોવે. જય મારા કળની દેવ. છે હાલો. એટલે તમને કહું છું, તમે ક્યાંય ગયા તા? ક્યાં? સવારમાં કળશે જાવ જો. બસ તો ત્યાં સોકીમાં પગ પડી ગયેલો છે. જ્યાં કાંઈ શોકો બોકો નહોતો. એ હોકા, સોકી એટલે એ કાંઈ તારી દાદી દેખાતી ન હોય. તો હું તો જાણે લોખંડની સ્ટીલની મેકી હોય એમ હોય. એ જગ્યા ખરાબ હોય એમાં પગ મેકાઈ ગયો હોય એમ. આ તે કળશે તો અહીંયા જગ્યા સારી થોડી હોય. તું આ હોકો જ રહેવાનો છો. જગ્યા એવી ખરાબ હોય, સમજાણું તો. આ ત્યાં ખરાબ જ હતી જગ્યા. આ તો એમાં જ પગ પડી ગયો એમ તો કે હશે. તો પગ બગડે નહીં. એ ભાઈ તું આ પાઠ વધારી લાલ. આ હમણાં કાંઈ સીધું નહીં થાય, કાંઈ ચોખ્ખું નહીં થાય એમ. તો મને અહીંયા બોલાવ્યો શું કરવા? આ હું ઢોરને લઈને આવ્યો હારે અહીંયા. આ મારે એમ કઈ વાંકો લઈને ન જાવ, મારે સીધું જ કરવું. એક ગાવ એકનો ધક્કો ખવડાવ્યો તે. તો પણ આ કે ઈ તો કાંઈક હા ભાઈ તેમાં હા ભળું જ છો. કારા વાળો જાણે પગ બગડ્યો હોય એમ, પગ ન બગડી જાય તો. તો તું કે ના હારી જગ્યા નો હોય. હવે તું સાંભળી જા. જો ખરેખર સોકીમાં જ પગ પડ્યો હોય ઢગાનો, તો તમે માગો એ દાણા આપે મારી માં. હા બોલો. તો દોઢ થવા જોવે. દોઢ? હા, 2 વાસા અને 1 વધાવો થવો જોવે. જય મારા કળની દેવ. હા હા હા. એટલે જોવો તો માંડ, બબ્બે તો ગોઠાવી. આટલા બધા કારે મારે નોખા પાડવા. ઓછા નાખતો તો સપટી. એમાં કાંઈ માપ ન હોય. જો ડગાભાઈ, સોકીમાં પગ પડી જાય પાકું જ છે. તો હવે મારે શું કરવાનું? એ જગ્યા ફેરવવાની છે ડગાભાઈ તમારે. આમ જો ભાઈ, હવે તારે ન્યા નહીં જવાનું, બીજી જગ્યાએ જવાનું. તો બીજી જગ્યા ન્યાય જગ્યા સારી છે. તું આમ નામ કરીશ તો મને માતાજી આવી જાય. ત્યાં એમને તો બીજી જગ્યાએ આપણે બહાર જવાની જગ્યા સારી ન હોય એમ કહું. એટલે હવે ન્યા નહીં, ટૂંકમાં તારે જવાનું, હવે બીજે જવાનું એમ. હા, બીજે જવાનું એમ. સારું. તો હવે પૂછો ભુવા દાદા, બોલો. ક્યાં માથું કારે સારું થાય છે? જય મારા કળની દેવ. અને માથું કારે સારું થાય તો આમાં શું થાય? એ તો તમારે કહેવાનું છે ને. તમે માગો એ દાણા આપે ને મારા કળની દેવ. ટગા, તારે કેટલા દાણા જોવે એટલે કે? મારે 8 દાણા જોવે. ભાઈ ખોબો. આ તો 13 દાણા છે. ભાઈ ખોબો. છે ને? હા હવે છે 8 દાણા છે ને? હા. મારી માતા એમ કે 8 દિનો વધારે કરવો પડશે તારે. 8 દાણા 8 દિનો વધારે કરવો પડશે એમ કે. અને એમ જો મારી માતા કે ને એ તારે ખાતા દેવા પડશે. હેલા મારે 3 જ ખાતા છે. 8 ખાતા ક્યાં લેવા દવા? જો 3, એક SBI, એક ગ્રામીણી બેંક અને એક નાગરિક બેંક. ઓકા, એ બેંક ના ખાતા નહીં, તો માતાજીના નિવેદ જે થાય ને ઈ દેવા પડશે એમ કે. તે એમ ડાયરેક્ટ ક્યાં બધો નિવેદ દેવો તો તને જ કાંઈ ખબર ના પડશે એમાં હું શું કરું?
ખાતા દેવા દો ખાતા નો અહીંયા તને જ ખોલાવલો 8 ખાતા માગે તને લાવ્યો ન હતો સારું હતું કે ને તું પણ હું આપી દઈશ તમે કયો એ ખાતા એમ તો કે એટલે ભાઈ હું આપી દે ખાતા જે કયો હોય એ ડક ડકતા બંધ થાવ નહીં એ હોકા હમ એમ નહીં ધૂણવાનું બંધ કરો એમ કહેવાય આ ધોણવાનું બંધ કરો હું ખાતા આપી દે આપી દે હા કાં કઈ ફેર પડ્યો ઉડતું વધ્યું છોટું પપ્પા પડ્યો થોડોક ફેર પડી ગયો પડ્યો ને હા છોટું આ હવે કેટલું લાંબુ હાલ છે આમાં કઈ નક્કી ન હોય ઢગા હે તો આ તો સવારે પડે બીજી રાતે થાય આપણે એટલે બધા લાંબા ના જોરા હકેલ હાલો હા તો પણ એ તો ક્યાં પણ બહુ દાદા કે ભાઈ હવે અમારે છે ને રજા જો હવે અમને રજા આપો ને તમારો પાઠ હકેલ લ્યો રજા આપું તો 8 દી પછી પાછું આવવાનું થાય હો 8 દી પછી આવશું પાછા આવશો ને હા તો માતાજીને હવે હા રજા લઈ લો જય કરણી દેવ હે માતાજી તમે થાન કે જાઓ હવે જય માતાજી હવે પગે લાગી લ્યો બસ આમ અમારે ખાઈ લાગો આમ બસ એમ હો દાદા હા આ ઓલું તમે ખાતા કહેતા હતા હા પણ ખાતામાં દેવાનું શું ખાતામાં દેવાનું હવા ગળિયાની કડા અને હાથ શ્રીફળ એટલું લાવવાનું છોટું આ માથું તો કેટલે પૂગશે એ જેટલે પોગે એટલે હવે હાલ હે હા 8 દિનનો તમને માતાએ વધારે આપ્યો છે એ 8મે દી અહીંયા તમારે વી આવવાનું ખાતા લઈને માતાજીના બરોબર 8 ખાતા લાવવાના હા ભલે સારું તો હાલો જય માતાજી પાછા આવજો 8 દી હા એ છોટું શું છે હવે આ ભવન ક્યાં કાંઈ આવડે દાણા તે બધા જોઈ દીધા નાઈને જોઈ દીધા હોત તો આ લાંબા કરાવ્યા તે એમાં એમ હોય ઢગા એ જે ભૂવો હોય ને એને જ જોવાનું હોય દાણા આપણે જ ખાલી સલાહ સૂચન કરવાનું હોય એવું હોય હા તો આ મારું માથું તો ક્યાં પૂગશે હે છોટું કેટલો ખર્ચો થાય એ તો જે થાય એ તો દેવું પડે ને ભાઈ સારું થઈ જાય ને માથું હાથ શરીફળ હવા ઘડિયાની કડા પણ સારું થાય તો દેવાનું છે ને પણ એ તો હાર થાય તો જ દેવાનું છે ને હા